ક્યારે એવું વિચાર્યું છે કે વરસાદનો એક સામાન્ય ટીપું પણ કેટલા ઊંડા અર્થ છુપાવી શકે છે? સારું, આજે આપણે એક એવી જ અદ્ભુત કવિતાની સફર કરવાના છીએ. આ એક એવી કવિતા છે જે આપણને કુદરત અને માનવ જીવનના ગહન રહસ્ય સમજાવશે. આ સંસ્કૃત ગ્રંથની માત્ર 7 શ્લોકની કવિતા છે, પણ એ ચોમાસાના વર્ણન દ્વારા જીવનના ઘણા મોટા સત્યોને ઉજાગર કરે છે. આ સાંભળવામાં તો ફક્ત એક વાક્ય લાગે છે, પણ આ એક અનુભવ છે જે દરેક જીવ અનુભવે છે. વિચારો, સૂકી ધરતી પર મહિનાઓ સુધી રાહ જોયા પછી જ્યારે વરસાદ આવે છે ત્યારે જે ખુશીની લહેર ફેલાય છે, બસ આ પંક્તિ એ જ ભાવને પકડે છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે બધા આ પ્રકૃતિના એક મોટા પરિવારનો જ ભાગ છીએ. અને હા, આ કવિતા કોઈ સામાન્ય પુસ્તકમાંથી નથી લેવાઈ. એ આવી છે ભાગવત પુરાણમાંથી, એક એવો મહાન ગ્રંથ જેણે હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને માર્ગદર્શન આપ્યું છે. એના 10મા સ્કંધમાંથી આ શ્લોકો લેવામાં આવ્યા છે. ખરેખર આ એક ગ્રંથ છે જેણે પેઢી દર પેઢીને જીવન જીવવાની કળા શીખવી છે. તો આપણી આજની આ સફર 4 ભાગમાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં આપણે ચોમાસાના ભવ્ય આગમનને જોઈશું. પછી કવિની ભાષાનો જાદુ સમજીશું. ત્યાર પછી પ્રકૃતિ આપણને શું ગહન પાઠ શીખવે છે એ જાણીશું. અને છેલ્લે આ કવિતા આજે આપણા માટે શું અર્થ ધરાવે છે એના પર થોડું વિચારીશું. તો ચાલો આપણે બધા કલ્પનાની આંખો ખોલીએ અને કવિના શબ્દો દ્વારા ચોમાસાના દૃશ્યને જીવંત થતા અનુભવીએ. કવિતાના આ પહેલા સ્તરમાં આપણે એ જોઈશું કે કેવી રીતે શબ્દો એક આખું ચિત્ર આપણી સામે ખડું કરી દે છે. જરા કલ્પના કરો, સૂકી ધરતી પર વરસાદના પહેલા ટીપાં પડે છે અને એમાંથી કેવી ભીની માટીની સુગંધ આવે છે. કવિ અહીં માત્ર એક દ્રશ્ય નથી બતાવતા, પણ એ આપણને એ આખો અનુભવ કરાવવા માંગે છે. આકાશ ગાજે છે, ધરતી લીલીછમ બને છે અને જાણે દરેક જીવમાં એક નવો પ્રાણ પૂરાયો હોય એવું લાગે છે. હવે આ એક ખૂબ જ રસપ્રદ વાત છે. જુઓ, એક જ વરસાદ, પણ એની અસર બધા પર અલગ અલગ થાય છે. ખેડૂત માટે તો એ આશીર્વાદ છે, જીવનદાન છે, કારણ કે એના પર જ તેનો પાક નિર્ભર છે. પણ એ જ વરસાદ કદાચ કોઈ શ્રીમંત વ્યક્તિ માટે ચિંતાનું કારણ બની શકે છે, જેના આરામદાયક જીવનમાં ખલેલ પડે છે. આ નાનકડી વાત આપણને સમાજ અને લોકોની જુદી જુદી પ્રાથમિકતાઓ વિશે ઘણું બધું શીખવી જાય છે. તો સવાલ એ થાય કે કવિ આટલું સુંદર અને ઊંડાણપૂર્વકનું વર્ણન કેવી રીતે કરી શક્યા? જવાબ છે એમની ભાષાની પકડમાં. ચાલો હવે એમની કલમ પાછળ છુપાયેલા કેટલાક રહસ્યો અને સાહિત્યિક સાધનોને સમજીએ, જે આ કવિતાને આટલી અસાધારણ બનાવે છે. ઉપમા એટલે સરખામણી. આપણે રોજબરોજની ભાષામાં કહીએ છીએ ને, તેનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. બસ કવિ અહીં એવું જ કરે છે. તેઓ પ્રકૃતિના દૃશ્યોની સરખામણી સીધી માનવ અનુભવો સાથે કરે છે. આનાથી વર્ણન ફક્ત સુંદર જ નથી બનતું, પણ એમાં ઊંડા અર્થો પણ ભળી જાય છે. યમક એટલે સાદી ભાષામાં કહીએ તો શબ્દોની રમત. કવિ અહીં એક જ શબ્દના 2 અલગ અલગ અર્થ કાઢીને કવિતામાં એક ચમત્કૃતિ અને બૌદ્ધિક ઊંડાણ ઉમેરે છે. આનાથી વાંચનારને વિચારવા પર મજબૂર થવું પડે છે અને કવિતાના અનેક સ્તરો આપણી સામે ખુલતા જાય છે. અને હવે આપણે કવિતાના હૃદય સુધી પહોંચ્યા છીએ. અત્યાર સુધી આપણે જે જોયું એ તો માત્ર સપાટી હતી. આ કવિતા ફક્ત વરસાદ વિશે નથી, પણ એ આપણા જીવન વિશે છે. અહીં પ્રકૃતિ એક અરીસો બની જાય છે, જેમાં આપણે આપણો અને આપણા સમાજનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. આ એક ખૂબ જ શક્તિશાળી રૂપક છે. કવિ કહે છે કે જેમ વરસાદી રાતમાં આગિયાઓનો ક્ષણિક પ્રકાશ તારાઓના શાશ્વત પ્રકાશને ઢાંકી દે છે, એ જ રીતે કળિયુગમાં પાખંડી અને દેખાડો કરનારા લોકો સાચા જ્ઞાનીઓ પર હાવી થઈ જાય છે. આ આપણને ચેતવે છે કે જે બધું ચમકે છે એ બધું સોનું નથી હોતું. આ બીજું રૂપક આપણને શીખવે છે કે જ્ઞાન અને કૌશલ્યને જીવંત રાખવા માટે સતત અભ્યાસ અને મહેનત કેટલી જરૂરી છે. જેમ ઉપયોગમાં ન લેવાતો રસ્તો ધીમે ધીમે ઘાસથી ઢંકાઈને ગાયબ થઈ જાય છે, એ જ રીતે અભ્યાસ વગર શાસ્ત્રોનું જ્ઞાન પણ સમયની સાથે ભૂલાઈ જાય છે. અને આ છે કવિતાનો સૌથી આશાવાદી સંદેશ. જેવી રીતે તરસ્યા મોર વાદળોને જોઈને આનંદથી નાચી ઉઠે છે, એ જ રીતે દુનિયાવી સમસ્યાઓથી ઘેરાયેલા લોકો સાચા સંતો અને આધ્યાત્મિક જ્ઞાનના આગમનથી શાંતિ અને આનંદ અનુભવે છે. આ આપણને જીવનમાં આધ્યાત્મિક શાંતિનું સ્વાગત કરવા માટે પ્રેરે છે.
તો આમ આપણે જોયું કે કેવી રીતે વરસાદના એક સાધારણ વર્ણનથી શરૂ કરીને આપણે કવિની કળા અને છેવટે જીવનના ગહન સત્યો સુધી પહોંચ્યા. આ કવિતાની સાચી સુંદરતા એના આ અલગ અલગ સ્તરોમાં છુપાયેલી છે. આ ત્રણેય સ્તરો એકબીજા સાથે જોડાયેલા છે. પ્રકૃતિનું સુંદર વર્ણન એ કાવ્યાત્મક કળાને જન્મ આપે છે, અને આ કળા રૂપકો દ્વારા આપણને ગહન સત્ય તરફ દોરી જાય છે. આ જ તો આ કવિતાની મહાનતા છે. આ કવિતાનો સૌથી મોટો પાઠ એ છે કે જો આપણે આપણી જાતને અને આપણી દુનિયાને સમજવી હોય તો આપણે પ્રકૃતિ તરફ જોવું જોઈએ. પ્રકૃતિ આપણી સૌથી મોટી શિક્ષક છે, જે મૌન રહીને પણ ઘણું બધું કહી જાય છે. આ પ્રાચીન કવિતા આજે પણ એટલી જ પ્રાસંગિક છે. એ આપણને સૌને એક પ્રશ્ન પૂછે છે. જો પ્રકૃતિ એક અરીસો છે, તો આજે તે આપણા સમાજ અને આપણા જીવન વિશે શું બતાવી રહી છે? આ પ્રશ્નનો જવાબ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.